અમદાવાદમાં એક એવું જુગારધામ જ્યાં એક બે નહીં 187 જુગારીઓ એક સાથે ઝડપાય છે. પોલીસની 4 બસ અને એએમટીએસની 1 બસ 187 આરોપીઓને લઈને મેટ્રો કોર્ટ સુધી પહોંચે છે. પણ સવાલ એ છે કે આટલો મોટો જુગારધામ સ્થાનિક પોલીસની નજરથી કેવી રીતે બચી ગયો, જે સ્થળે અગાઉ પણ જુગાર ઝડપાઈ ચૂક્યો હતો. જે સ્થળે 2021માં પણ એસએમસીએ દરોડો પાડી 183 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, એ જ સ્થળે ફરી જુગારધામ ધમધમતું રહ્યું. અને હવે એસએમસીની રેડ બાદ દરિયાપુર પોલીસના પીઆઈ અને સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ સામે જ સસ્પેન્શનની કાર્યવાહી થઈ છે. તો આખરે મનપસંદ જીમખાનામાં ચાલતું શું હતું? અને સૌથી મોટો સવાલ, સ્થાનિક પોલીસને ખરેખર કંઈ ખબર નહોતી કે પછી આંખ આડા કાન કરવામાં આવ્યા? આ આખી કહાની શરૂ થાય છે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાનાથી. 2 ઓગસ્ટે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીએ મનપસંદ જીમખાના પર દરોડો પાડ્યો અને દરોડામાં સામે આવ્યું એવું દ્રશ્ય જેણે પોલીસ તંત્રને પણ સવાલોના ઘેરામાં લાવી દીધું. એક સાથે 187 જુગારીઓ ઝડપાયા, મોટા પ્રમાણમાં મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો. આ સામાન્ય રીતે ચાલતો નાનો જુગાર ન હતો. આક્ષેપ પ્રમાણે અહીં હાઈ પ્રોફાઇલ રીતે જુગારધામ ચલાવવામાં આવતું હતું. અને સૌથી મહત્વની વાત, આ કાર્યવાહી સ્થાનિક દરિયાપુર પોલીસને પણ જાણ બહાર રાખીને એસએમસી દ્વારા કરવામાં આવી હતી. હવે આવીએ કાર્યવાહી તરફ. એસએમસીની રેડ બાદ સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવામાં આવી અને રાજ્ય પોલીસ વડા દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જી.વી. ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સાથે જ દરિયાપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા. બંને અધિકારીઓ સામે બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, દરિયાપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ પણ હવે શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપવામાં આવ્યો છે. એટલે સવાલ ફરી એ જ છે, જો એસએમસીને દરોડો પાડીને 187 જુગારીઓ મળી શકે છે તો સ્થાનિક પોલીસને આટલા મોટા જુગારધામની જાણ કેમ ન થઈ? અને આ મામલાને વધુ ગંભીર બનાવતી એક બીજી હકીકત છે. આ પહેલીવાર નથી કે મનપસંદ જીમખાનામાંથી આ પ્રકારનો જુગાર ઝડપાયો હોય. 2021માં પણ એસએમસીએ આ જ મનપસંદ જીમખાના પર દરોડો પાડ્યો હતો. ત્યારે 183 જુગારીઓ ઝડપાયા હતા અને લગભગ 85 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. એ સમયે પણ પોલીસની બેદરકારી સામે આવી હતી અને તાત્કાલિક દરિયાપુર પીઆઈ, પીએસઆઈ, 12 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે 4 વર્ષ બાદ ફરી એ જ સ્થળ, ફરી એસએમસીની જ રેડ, ફરી 180થી વધુ જુગારીઓ અને ફરી સ્થાનિક પોલીસના અધિકારીઓ સામે સસ્પેન્શન. તો અહીં સવાલ માત્ર એક જુગારધામનો નથી. સવાલ એ છે કે 2021ની કાર્યવાહી પછી પણ મનપસંદ જીમખાનામાં ફરી આટલો મોટો જુગારધામ કેવી રીતે ઊભો થયો? એસએમસીની કાર્યવાહીમાં જે વિગતો સામે આવી છે તે પણ ચોંકાવનારી છે. આક્ષેપ છે કે મનપસંદ જીમખાનામાં ગોવાના કેસિનો જેવો માહોલ ઊભો કરીને જુગાર રમાડવામાં આવતો હતો. ક્લબની મેમ્બરશિપ, જુગારની અલગ વ્યવસ્થા અને નાણાંની લેવડ દેવડ માટે આંગળીયા પેઢીઓનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો છે. જુગારના ખેલને ગુપ્ત રાખવા માટે કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવતો હોવાની વિગતો પણ સામે આવી છે. સંચાલન સાથે ગોવિંદ ઉર્ફે ગામા પટેલ અને કિરીટસિંહ ચાવડા ના નામ સામે આવ્યા છે. અને સૌથી મોટી વાત, કુલ 22 ટેબલ ભાડે આપવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. એટલે આ કોઈ એક રૂમમાં છુપાઈને ચાલતો જુગાર ન હતો, પરંતુ મોટા પાયે વ્યવસ્થા ઊભી કરીને ચાલતો ખેલ હોવાના આક્ષેપો છે. હવે વાત કરીએ કોર્ટની કાર્યવાહી તરફ. 4 ઓગસ્ટે તમામ 187 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. આ માટે પોલીસની 4 બસ અને એએમટીએસની 1 બસનો ઉપયોગ કરવામાં આવ્યો. કોર્ટમાં સરકારી વકીલ તૃપ્તિ વ્યાસની દલીલો બાદ કોર્ટે 9 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જ્યારે બાકીના 178 આરોપીઓને જામીન મંજૂર કરવામાં આવ્યા. રિમાન્ડ બાદ 9 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પરંતુ આ મામલો માત્ર પોલીસ કાર્યવાહી સુધી અટક્યો નથી. મનપસંદ જીમખાના સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ કાર્યવાહી કરી છે. 8 ઓગસ્ટે એએમસીએ મનપસંદ જીમખાનાને સીલ કરી દીધું. એએમસીની તપાસમાં મંજૂર નકશા અને વાસ્તવિક ઉપયોગ વચ્ચે તફાવત સામે આવ્યો હોવાનું જણાવ્યું છે. રેકોર્ડ મુજબ ગ્રાઉન્ડ ફ્લોર કોમર્શિયલ, પહેલો માળ રહેણાંક માટે, બીજો માળ પણ રહેણાંક માટે અને ત્રીજા માળનું બાંધકામ દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ જે સ્થળનો ઉપયોગ છે તે મંજૂર ઉપયોગથી અલગ રીતે કરવામાં આવ્યો. મનપસંદ જીમખાના તરીકે કરવામાં આવી રહ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું. આથી એએમસીએ સીલિંગની કાર્યવાહી કરી અને સ્થળ પર સ્પષ્ટ નોટિસ લગાવવામાં આવી, પ્રવેશ કરવો નહીં અને કોઈને પ્રવેશ કરવા દેવો નહીં. આ પણ નોંધવા જેવી વાત છે કે એએમસીએ આ સ્થળ સામે અગાઉ પણ કાર્યવાહી કરી હતી. 3rd ફ્લોરમાં થયેલા વધારાના બિન અધિકૃત બાંધકામને દૂર કરવામાં આવ્યું હતું. એ સમયે પણ મંજૂર પ્લાન અને વાસ્તવિક બાંધકામ વચ્ચેનો તફાવત સામે આવ્યો હતો. પરંતુ ત્યારબાદ પણ સ્થળના મંજૂર ઉપયોગથી અલગ રીતે જીમખાના તરીકે ઉપયોગ ચાલુ રહ્યો હોવાની તપાસમાં વાત સામે આવી છે. એટલે હવે પોલીસ બાદ મહાનગરપાલિકાની કાર્યવાહી પણ આ સ્થળ સુધી પહોંચી છે. હવે સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ
એક જ સ્થળે 2021માં 183 જુગારીઓ ઝડપાયા છે. પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થાય છે. વર્ષો બાદ એ જ સ્થળે ફરી 187 જુગારીઓ ઝડપાય છે અને ફરી સ્થાનિક પોલીસના પીઆઈ અને પીએસઆઈ સસ્પેન્ડ થાય છે. તો પછી સવાલ તો થવાનો જ, શું અગાઉની કાર્યવાહીમાંથી કોઈ બોધપાઠ લેવામાં આવ્યો ન હતો? શું સ્થાનિક સ્તરે નિયમિત ચેકિંગ થતું હતું? જો થતું હતું તો પછી આટલો મોટો જુગારધામ પોલીસની નજરથી બચ્યો કેવી રીતે? અને જો ખબર હતી તો કાર્યવાહી કેમ ન થઈ? આ સવાલોના જવાબ હવે માત્ર પોલીસ વિભાગે નહીં પરંતુ સમગ્ર તંત્રએ આપવાના છે. કારણ કે 187 લોકો પકડાયા એ એક ઘટના છે, પણ એક જ સ્થળે વારંવાર આટલા મોટા પાયે જુગાર ચાલે અને સ્થાનિક તંત્રને ખબર ન પડે એ સૌથી મોટો સવાલ છે. મનપસંદ જીમખાના પર કાર્યવાહી થઈ ગઈ, પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થઈ ગયા, મકાન સીલ થઈ ગયું, પરંતુ હવે જોવાનું એ છે કે શું આ વખતે કાર્યવાહી અહીં અટકી જશે કે પછી આ સમગ્ર નેટવર્કની મૂળ સુધી તપાસ પહોંચશે.